હમણાં આવીને બોલી ગઈ એ હેતવી. અચ્છા, એ હેતવી જે છે એ રિપીટરમાં છે, પણ પહેલી વખત જ્યારે ફર્સ્ટ ટાઈમ જે રીતે સરે કીધું, હું પણ રોજ પૂછતો હતો એને કે આજે કેટલું, તો ત્યાર પછી મેં જોયું કે એની અંદર એ ચેન્જીસ જે આવ્યા છે, તો હવે એને વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી, એને ઇઝીલી યાદ રહે છે અને એ કોન્ફિડન્ટ છે. હવે હું નથી પૂછતો એને કે તું શું કરે છે. સરસ, ખૂબ સરસ. અને એમણે ધર્મેશ સરે જે સ્ટાર્ટ કર્યું છે, તો મારું પર્સનલ જે ફિલિંગ છે એ તમને કહું કે છોકરાઓને આપણે બે રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. એક તો બરાબર એટલે કે આપણે દંડો કરીને એને કહીએ કે તું કર, અને બીજી ટ્રીટમેન્ટ જે એમને આપી રહ્યા છે કદાચ આપણને નથી ખબર, તો હું એવું માનું છું કે હું આ નેક્સ્ટ યર આ કોર્સ હું જોઈન કરીશ, બીકોઝ આઈ વોન્ટ ટુ લર્ન. આપણને મારા મમ્મી પપ્પા જે હશે એમનું જે લેવલ હશે એ પ્રમાણે એમને મને શીખવું, પણ સ્ટીલ હજી આપણે શીખવાનું છે. તો હું એવું વિચારું કે હું હજી વધારે સારી રીતે એને સમજી શકું, તો એ લોકોને ફ્યુચરમાં આપણે સારી રીતે એ લોકોને સમજાવી શકીએ. એ લોકોના માટે સારું છે કે એ લોકો શીખી રહ્યા છે, તો એ લોકોના છોકરાને સારી રીતે એ લોકો ટ્રેન કરી શકશે. સો હું એવું વિચારું છું કે આપણા માટે પણ છે, એમણે જે ચાલુ કર્યું છે, તો એઝ અ પેરેન્ટ આપણે પણ કરી શકીએ. નોટ ફોર છોકરાઓ તો હવે આવી ગયા છે, બીજા નહીં લાવવાના, બટ પર્સનલ આપણું પર્સનલ જે કંઈ પણ ગ્રોથ છે એના માટે પણ જરૂરી છે, કારણ કે આપણે પણ જીવવું છે ને હજી લાંબુ. તો ઘણી બધી આપણી લાઈફમાં પણ આ વસ્તુ જરૂરી છે કે તમે એને આપણા પ્રોફેશનમાં પણ એને યુઝમાં કરી શકીએ કે ભાઈ આપણે મેમરી આપણી વધે. ભલે આપણી ઉંમર થઈ ગઈ, પણ અંદર એમણે જે રિકોલ કરવાનું જે કીધું છે એ તો કદાચ આઈ ડોન્ટ નો, પણ એ 90 વર્ષની ઉંમરે પણ તમે કરી શકો. કરી શકાય. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.